માવજની જય ઘણા વર્ષો પહેલા એક પિક્ચર જોયેલું મેં. વાહ વાહ એમાં કાદર ખાનને બહુ મોટી ફેક્ટરી અને કરોડો રૂપિયાની આવક અને 4 છોકરા. એકાઉન્ટનો હિસાબ બધા છોકરાઓ કરે. વાહ તો એમાં એકાઉન્ટના હિસાબમાં 1 પૈસાની ભૂલ આવતી હતી. ઓહ, ઓલા એમ થયો કરોડો રૂપિયામાં 1 પૈસા આમ ક્યાં જોવું આપણે હવે. એમાં કાદર ખાને ચેક કર્યું ને તો કે આમાં 1 પૈસાની ભૂલ છે બેટા. તો કે પપ્પા આટલા બધા રૂપિયામાં 1 પૈસામાં ક્યાં આપણે મરી જવાના. એ કે ન ચાલે. 1 પૈસો એ કેવી રીતે આમાં ભૂલ આવે છે તો મને હિસાબ બતાવો. એ ન ચાલે. તો એના હાટું ઓલો 1 પૈસાનો હિસાબ મેળવવા હાટું 2 રાત જાગ્યો સતત. ભૂલ પકડાણી. યા બરોબર આયા ભૂલ હતી 1 પૈસાની. કાદર ખાને છોકરાને કહે મેં તને 1 પૈસાની કિંમત નથી પણ તને મેં આ ભૂલ પકડવાનું હું કામ કીધું ખબર? 1 पैसा करोड़ों रुपये का बीज होता है. એક પૈસા જ ભેગું થાય ને. એક ભૂલ સુધરી જાય તો પૂરું થઈ જાય. બધું સુધરી જાય. કારણ કે ભૂલ સુધારો નહીં તો ભૂલ ઉપર ભૂલ થયા રાખે. कि बेटा 1 नया पैसा करोड़ों रुपये का बीज होता है. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. છોકરાએ કાન ભેગડો હાજી વાત છે. એ કે મેં એક પૈસો ભેગો કરીને જ આ રીતે હું આટલે પહોંચ્યો છું. એટલે છોકરાને એમ થયું ના વાત સાચી છે. મહાપુરુષો આપણે કહી ગયા કે આહાર ભય મૈથુન અને નિદ્રા હરેક યોનિઓમાં સહેજમાં પડ્યું છે, સુલભ છે. આહાર દરેક યોનિઓમાં મળી જાય. 84 લાખમાંથી કોઈ પણ યોની હોય. કામ કરે કે ન કરે નથી કરતા એને બોલબાલાવાળા ખવડાવી દે. કરે છે એને ખાવાનો ટાઈમ નથી. પણ મનુષ્યમાં પરમાત્માએ વિશેષ બુદ્ધિ આપી છે. તો મનુષ્ય ધારે તો આહાર સંયમમાં લઈ શકે. સાદો અને સાત્વિક આહાર લઈ શકે. પોતાનું કલ્યાણ કરવાવાળા માટે પહેલાં આ પહેલો પોઈન્ટ છે. પેલું પગથિયું છે. કારણ કે જ્યાંનું ત્યાંનું બહારનું ખાવ ને તે મન બલીલ થાય. રાંધવાવાળાના હાથના એના મનના વિચારોના વેવ છે ને આગના દોરામાં પડે. લગ્નમાં જઈને સત્સંગમાં આવવાનું મન હુકામ નથી થતું? કારણ કે એડ્રેસ વાળા હાથનું જઈમાં કાલાવાડ ઉપર ઓલું શ્રીરામ જયરામનું અખંડ ધૂમ ચાલે છે. સંકીર્તન મંદિર. એના એક સંત છે એ પ્રવચન કરે. એ કે હું આખા દેશમાં ભ્રમણ કરું છું સત્સંગમાં. મોટી જટા અહીંયા આવડું મોટું તિલક બિલક લગાવ્યા હોય, દાઢી રુદ્રાક્ષની માળા આ બોડીવાળા. શંકરાચાર્યનો ચંબો ઢોળાતું હોય માથે. 2 જણા માથે છતર હોય. તો કે હું જાઉં એટલે મારી સેવા કરવા માટે લોકો હાજર થાય કે બાપજી અમારા બગલે આપના પાવન પગલાં કરો. કે હું કોઈ વ્યક્તિની ઘરે જતો નથી અને કોઈ વ્યક્તિને હાથનું જમતો નથી. મારા ખુદની રસોઈ આજની તારીખમાં હું હાથે બનાવી જમવું જોઈએ. સાદો ખોરાક બધો. કોઈને હાથની રસોઈ નહીં. ઓલા લોકો કહે તમે બાપજી અમારા ગુરુ છો, આ છે તે છે, તમે અમને અમારું આટલું માન ન રાખો. અમારા હાથની રસોઈ ન લ્યો કોઈ દી. અમારી ઘરે આવીને તમે હાથે રાંધો.
તો કે નહીં. પછી બહુ આગ્રહ એ કે મને કર્યો ને એટલે મેં એને કીધું એ કે તમારા કલ્યાણ માટેના વચનો પરમાત્મા મારા દ્વારા બોલી રહ્યો છે. એ તમારે ચાલુ રાખવું છે કે બંધ કરવું છે? ઓહ, તો કે કેમ? તો કે હું મારા હાથની રસોઈ એટલા માટે જમું છું કે હું સતત 24 કલાક પરમાત્માના ચિંતનમાં જ હોઉં છું. એટલે મારા જ હાથની રસોઈ બનાવેલી ખાઉં છું એટલે મારું મન બગડતું નથી, સંસારમાં કંઈ ચોંટતું નથી. નિત્ય નિરંતર મારું મન પરમાત્મામાં જ હોય છે. હવે તમારા ઘરનું ખવડાવીને તમારે શું મને તમારા જેવો બનાવવો છે? ઓહ, સત્સંગથી મને ચ્યુત કરવો છે કે તમે તમારું કલ્યાણ કરવું છે? તો કે બાપજી અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. તમારું જે જીવન છે ને એને અમે ધન્યવાદ આપી છે. તમારું જીવન આવું ને આવું રહે એવી અમારી મંગલ કામના. હજી આજની તારીખમાં એના પ્રવચનો ક્યારેક ક્યારેક ટીવીમાં આવે. તો આહાર તો હરેક યોનિમાં મળે છે, પણ એને સંયમથી કેમ ઉપયોગ કરવો એ મનુષ્ય જાણે છે, અને વિશેષ પ્રકારે મહાપુરુષો જાણે છે. પછી બીજો આવે ભાઈ આહાર, પછી મૈથુન એટલે ભોગ, સ્ત્રી પુરુષના સંસાર વ્યવહાર જેને કહેવામાં આવે. તો સંસારમાં પડવું એ કોઈ ગુનો નથી. ભગવાન રામ અને કૃષ્ણ જેવા એ ગ્રહસ્થી હતા. જેટલા મહાપુરુષો બધા જોઈ લ્યો ગ્રહસ્થી છે, તો એ મહાન થઈ ગયા. તો ધારી તો આપણે પણ થઈ શકીએ એમ છે. વાહ, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં પત્નીને ધર્મ પત્ની કહેવામાં આવી છે, હરી અને પતિને પરમેશ્વર કહેવામાં આવ્યો છે. વાહ ગોવિંદભાઈ. વાઇફ શબ્દ છે એ બહારનું કલ્ચર છે, અહીંનું નથી. ડેડ ને મોમ ને એ બધું બહારનું છે, અહીંનું નથી. એ ઘૂસી ગયું છે. આપણી સંસ્કૃતિ એ લોકો અપનાવે ને આપણે એનું કલ્ચર અપનાવવા પતન કરવાવાળું જે છે એ. તો ભારતીય સંસ્કૃતિ છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. એ પણ ઘણું બધું સૂચન કરી જાય છે. તો ધર્મપત્ની નું શાસ્ત્રોમાં વિધાન એટલા માટે છે, અને એ પાછી પોતાની જ્ઞાતિની જ. અત્યારે લવ મેરેજ ને પ્રેમ લગ્નમાં પરજ્ઞાતિ આવી ગઈ. પરજ્ઞાતિ આવશે એટલે એમાંથી વર્ણશંકર પ્રજા પ્રગટ થાય, એમાં તમારું પતન થશે. કોકને જોઈ એટલે લવ થઈ ગયો, છોકરી કે છોકરો ભાગી ગયા, મા બાપની આતળી દુઈ પછી એનું હાલે નહીં. એટલે નો મા બાપના મેળનારી કે નો એ બે માણસ ગ્રસ્ત હાલે, એમાં વર્ણશંકર પ્રજા પ્રગટ થાય. એ સમાજ માટે કલંકરૂપ છે. હરી એટલે આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ નિયમ કર્યો, લગ્નના તાતણે બાંધવાનો, કે 1 કે 2 કે 3 કે 4 જે સંતાન કરવો હોય, સંતાન કરવા પૂરતો જ એનો ભોગ, બાકી સંયમી જીવન. ઓલા મત્સ્યગંધા ઉપર કયા ઋષિએ કર્યું કામ? પારાસુર. પારાસુરને કામ વાસના વ્યાપી તો મત્સ્યગંધા ઉપર કર્યું. તે કેવા સંયમી? તેનો પુત્ર કોણ થયો? વ્યાસ. વ્યાસ. જેનું સંયમી જીવન હતું તો વ્યાસ ભગવાને વેદની રચના કરીને લોકોનું કેવડું કલ્યાણ કર્યું. હરી સંયમ છે સફળતા. આજે સંયમ નથી રહ્યો.
તો ગ્રહસ્થમાં ખાલી સંતાન ઉત્પત્તિ માટે જ ભોગનો ઉપયોગ છે, પછી એમાંથી મન હટાવીને પરમાત્મામાં લગાવવાનું છે. તો વ્યક્તિ આજનો વ્યક્તિ સ્ત્રીને ભોગનું મશીન એમ જો સમજવા, પછી એનું પરિણામ તો એ પ્રમાણે આવે. પછી આવે ભય, આહાર, મૈથુન, ભય અને નિંદ્રા. ભય બહુ ભોગી વ્યક્તિ છે ને એમાં ભય જાજો વસ્તુ જોજો. મહાપુરુષો નિર્ભય હોય એનું કારણ શું કામ? કારણ કે એનું જીવન સંયમી છે, ઇન્દ્રિયોના ગુલામ નથી, મનના ગુલામ નથી, મન એના કબજામાં છે. ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્યમ, કારણ કે એના ઉપર એનો વૈરાગ્ય આવી ગયું છે. એ જરૂર પૂરતું ખાઈ પીએ, જરૂર પૂરતું બોલે, એની વાણી પણ સાર ગર્ભિત હોય, કે ઓછામાં ઓછા શબ્દોમાં જે બધું કહેવાય જાય એને સાર ગર્ભિત વાણી કહે. એટલે એ નિર્ભય હોય. આહાર, ભય, મૈથુન અને છેલ્લું આવે નિંદ્રા. નિંદ્રા આમ જોવો ને તો વ્યક્તિને 6 કલાકની નિંદ્રા બસ થઈ પડે, દિવસના હોય નહીં, શરીર બગડે. રાતના 10 થી વહેલી સવારના 4, 6 કલાકની નિંદ્રામાં વ્યક્તિને તમામ પ્રકારની ઊંઘ મળી જાય અને શરીર પણ એનું સ્ફૂર્તિલું થઈ જાય ને કાંઈ તકલીફ ન પડે. અને સૂર્ય અસ્ત થાય પહેલાં ભોજન કરી લેતા આપણા મહાપુરુષ. તો 10 થી રાતના 4 ઊંઘ ઉડી જાય પછી બ્રહ્મ મુહૂર્તમાં ભજન. દિવસની ઊંઘ નહીં લેવાની, તો આરામથી એનો ઘણો બધો સમય બચી જાય. હવે આજનો માણા ઢોરની જેમ દોડે જ જાય ને જીવન તમે જુઓ કેટલી પ્રકારના રોગોથી ઘેરાયેલો છે. એટલે જ ગંગા સતી એક વાણીમાં કહી ગયા, સૂક્ષ્મ ખાવું ને સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર રે. બધી વસ્તુ સૂક્ષ્મ. તો વ્યક્તિનું તન તંદુરસ્ત રહેશે, મન પ્રસન્ન રહેશે અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. એવા વ્યક્તિઓ માટે પરમાત્મા પ્રાપ્તિ સહેલી થઈ જશે. પણ શાસ્ત્રોની જે આજ્ઞા છે એનું ઉલ્લંઘન કરી અને આ જીવ હાલે છે તો આમાં કલ્યાણ થાય ક્યાંથી? શાસ્ત્રોએ જે વસ્તુનો નિષેધ કર્યો છે એ તમારે કરવું છે તો તમારું થાય છે. શાસ્ત્રોએ જે આજ્ઞા કરી છે, મહાપુરુષોએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવું નથી. પછી કે અમે દુઃખી છે, તો તમે દુઃખી જો ને, પોતાની અકલ નથી. એક બ્રાહ્મણનો દીકરો જેમો કરીને હતો, 10 વર્ષનો લડધો થયો તો નાગોડીઓ આટા મારતો હતો, ચડી ન પહેરે. તો બાપ કે તું મારું નામ લેજવા બેઠો છે શું? તું બ્રાહ્મણનો દીકરો, તને ગાયત્રી મંત્રનો ગય નથી આવડતો અને રખડસ જ આખો દી. કપડાં બપડા પહેરાવીને અપ ટુ ડેટ કર્યો ને કાશી મૂકી હોય કે આ તું શીખ બધું શાસ્ત્રોનું જ્ઞાન છે. અહીંયા રે હોસ્ટેલમાં, એટલે તને આશ્રમમાં રે, ઋષિ મુનિ, તને કંઈક જ્ઞાન આવે ને તારું તને આવડે કંઈક, અહીંયા મૂકી હોય ને.
તો 10 વર્ષ સુધી ગયા જ નહીં. ખાવું પીવું રહેવું અને રોજ ગીતાના શ્લોક, સંસ્કૃતના શ્લોક, બધા શાસ્ત્રોનું ચિંતન મનન પઠન કરવાનું. ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું, ટાઈમે નાસ્તો જમવાનું, સાંજે સૂઈ જવાનું ટાઈમે ખીચડી ખાઈને. કે 10 વર્ષ પછી એના પિતાશ્રીને એમ થયું કે આ છોકરો હવે કંઈક હોશિયાર થઈ ગયો, હાલ જાઓ. તો ગયા કાશી. આ બધું સંસ્કૃતના અંતે શીખડાવાળા આચાર્યશ્રીઓને મળ્યા. એ કે અમારો જેમો ભણવામાં તો બરોબર હોશિયાર છે ને, કાંઈ ફરિયાદ નથી ને? તો કે ના રે ના, સવારે વહેલો ઉઠી જાય, નાસ્તો કરી લે, શાસ્ત્રોનું મંડે શ્લોક બોલવા, સંસ્કૃત બોલવા માંડે, બપોરે સમયસર જમી લે, અડધી કલાક આરામ કરીને પાછું ચાલુ થાય, નિયમિત વ્યાયામ, કસરત, દંડવત પ્રણામ, ત્રિકાળ સંધ્યા, અને રાત્રે 10 વાગે સૂઈ જાય. પણ 2 વાતની કમી છે. તો કે 2 વાત કઈ? તમે બધું કહો છો રેડી. પોતાની અક્કલ નથી ને અમારું કઈ માનતો નથી. પોતાની અક્કલ નથી અને અમારું કઈ માનતો નથી. જેમાની વાત ઉપર આપણને હસવાયું, પણ જગતના મોટા ભાગના લોકો આજ કરે છે. પોતાની અક્કલ નથી, મહાપુરુષોનું કયું માનવું નથી, તો કલ્યાણ થાય ક્યાંથી? संतों की संग बैठ बैठ के करूं मैं कल्याण अपना, વાહ વાહ. मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे, धरी सिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी, अगर फूटे तो फूटन दे. संसार के लोग भोगों में मजा लूटे तो लूटन दे. ये થાકવાના, થાક ઉતારવા માટે સત્સંગ, કથા, ભજન, સત્સંગ સિવાયનું કોઈ પણ કાર્ય કરશો ને થકવાડશે તમને. હરી. જય શ્રી રામ કથા, જય શ્રી રામ કથા, जिनके श्रवण से मिट जाती है, जिनके श्रवण से मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री राम कथा, जय श्री રામ કથા. એટલે કથાથી, સત્સંગથી, ભજનથી, મહાપુરુષોના દર્શન અને સત્સંગથી તમને શાંતિ પ્રાપ્ત થશે. જગતના લોકો પાસે તમને શાંતિ નહીં મળે. શાંતિ કોણ દેગા जिसने शांति पाई है. જે વ્યક્તિ પાસે બાપુએ કીધું કે મારી પાસે કંઈક બેલેન્સ હોય તો હું તમારું ભલું કરી શકું ને, પણ એ જ મન ફાવે વર્તતા હોય તો બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકીએ? એટલે મહાપુરુષોનો આદર, સત્કાર, પૂજન વ્યક્તિ શું કામ કરે છે? કારણ કે એના પાસે પરમાત્માના નામરૂપી બેલેન્સ છે. આપણે કાંઈ ઓપનિંગ કરવું હોય તો આપણે કાંઈ ધીરુભાઈ અંબાણીના છોકરાને ન બોલાવી કે હાલો એને બોલાવી કંઈક 5 લાખ દે આપણને. એક ફેક્ટરી નવી ખોલવી હોય તો એનું વાસ્તુ પૂજન છે, ઓપનિંગ કરીએ ના થાય, એને ન બોલાવી. પણ મહાપુરુષો પાસે કાંઈ નથી તો એને આપણે આમંત્રિત કરીએ. આપણે આમી દક્ષિણા આપી છે, જમાડી છે, કારણ કે એની પાસે પરમાત્માના નામરૂપી બેલેન્સ છે. હરી હરી. પરમાત્માના નામરૂપી બેલેન્સથી બીજી કોઈ મોટી બેલેન્સ છે નહીં આવી હરી હરી. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે તમે અમને જે નામ આપ્યું છે, સતત અમને ઉપદેશ કર્યો છે, એ નામ સતત અમારા હૃદયમાં રણકાર કરતું રહે એવી અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય. બાબાઈ